રસોડાની ફિલ્મમાં આવી ગયા છીએ બપોરા કરવા, અને હાલો બધો ડાયરો બપોરા કરવા. પણ એ પહેલાં મિત્રો અમારો જે કાયમનો નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બધાને જય માતાજી. અને બાકી રસોડામાં સીટીયું વાગે છે એટલે કે બપોરા તૈયારી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધાણા ભાજી આવી ગઈ છે મેદાનમાં, એટલે કે વઘાર થઈ ગયો છે કા. અને આજે છે બપોરામાં અમારે તમને કહું તુરિયાનું શાક, તુરિયા પ્લસ સંભારો. અને અમારે સવારમાં થોડીક ઝીણી ઝીણી વાતું સંભળાતી હતી. શું હતું ભાઈની કઈ માથાકૂટ એ મોડ કરી દે. ડેઈલી કા ક્યાંય આવ્યો વાતું સીતું પેલા મૂકો. સવારમાં કેમ એમને સવારમાં કેમ મોડું થઈ જાય છે? કાલથી વહેલું વહેલું કાજલ, કાલથી વહેલું વહેલું હે ને. સવારમાં કઈ માથાકૂટ નહીં કરાવવાની. સવારમાં આમ જો વહેલા હે આના શાક વધતા જાય છે. મોબાઈલ નહીં આવો બસ. શાક નાખવી થોડી ગાવ તમને. કજિયો તો આખો દી ચાલુ રહે. ટોમ એન્ડ જેરીનો આગળ પાછળ સીતારામ. અને ફિલ્મમાં તમે ચાલુ રહેજો મિત્રો, અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. હજી તો અમારે હું આખા દિવસની ફિલ્મ ચાલુ રહે. હવે ડાયરેક્ટ જવાનું હોય ઘઉંવાળા પડે ચાલુ રહ્યું. એ રણવીર બધાને કે હાલો બપોરા કરવા. અમને ભૂખ લાગી છે કા? હાલો મોબાઈલ ને શું કરો બપોરા કરવા બે જાય એમ હાલે ભાઈ. રોંઢાનો સમય, અને હવે જઈએ આપણે વાડીટારા. અને આ ભાઈ આવીને અમારે હમણાં આરામ નથી કરતા. એના હિસાબે જ છે ને રાજુરભાઈ, તમને શરદી ને એવું બધું થાય છે, એટલે આવીને ઘડીક વાર સુઈ જવાય. હું રહ્યું તે કજલાને દીકરાને ધડાઈને રાખશે. હું કહી દે તારે આવું છે. હાલો આપણે હવે ડાયરેક્ટ ખેતીવાડી.com આપણો બિઝનેસ. મિત્રો પહોંચી ગયા ઘઉંવાળા પડે ને રીંગલ પડી ગયો છે, પડતો આવે છે ને પડી ગયો ને એવું બધું છે. અને ખાસ એક બે વાતની ચર્ચા કરવી હતી, અને તમે પણ ખાસ કોમેન્ટ કરજો કે ઘઉંમાં આપણે ઘણા લોકો બ્લેક પ્રવાહી પાતા હોય રગડા જેવું, એ શું હોય અને શું ફાયદો કરે. અને હું દવા પણ લઈ આવ્યો છું કે નીંગલ પડી ગયા પછી આપણે એ દવા છાંટવાની છે, જેનાથી દાણા ભરાવદાર અને ચમકવાળા થાય. જોકે આપણે 5-6 વર્ષથી ઘઉં વાવીએ, કોઈ દી એવો અખતરો કર્યો નથી, પણ અખતરો કરવો હે. એટલે કાંઈક સજેશન તમે દેજો કે ભાઈ પાણીએ આ ખાતર કે આ દવા નીંગલ પડ્યા પછી આપણે આપવું જોઈએ. એટલે ખાસ સજેશન કરજો. અને અહીંયા જો રાતના રોજ પડી ગયા છે ને બેહેલા છે ને એવું છે બધું. બે ઠેકાણા નુકસાની છે. અને જ્યાં જ્યાં પાણી ભરાય છે, પાણી વધારે મળે છે, ત્યાં હજી નીંગલ નથી પડ્યો. અને ઢોરી ઉપર દેખાય છે કે પાણી ધોયડું આવે ત્યાં નીંગલ પડી ગયો છે. એટલે વધીને હવે 1-2 દીમાં અહીંયા પણ વ્યવસ્થિત ડુંડી ભરાઈ જાય. અને આ આપણે અખતરા તો કરીએ જ છીએ. ચોથું વરસ આપણે બિયારણ, ઈનું એ બિયારણ ચોથું વરસ આપણે આમાં વાપરેલું છે. હવે જોઈએ છીએ કે શું ફેરફાર રહેશે. ઓલી વાત થતી હોય ને કે ભાઈ એકનું એક બિયારણ બહુ જાજા વરસ વવાય નહીં, 3 વરસ સુધી હાલે. આપણે ચોથું વરસ ધબેડી દીધું છે. એટલે શું થાય એ કોમેન્ટ કરજો. અને રિઝલ્ટ તો આપણે આપીએ છીએ અખતરા કરી ચણાની હોય, ધાણાની હોય, કે પછી તુવેરની ખેતી હોય, મગફળી પડા આપણા નોખા અખતરા કરતા હોય. એટલે એવી બધી ઘઉંની વાતું છે. ખાસ દાણો ભરાવદાર અને ચમકદાર બનાવવા માટે શું કરવું જોઈએ એ જરાક ખાસ કોમેન્ટ કરજો. અને 7 પિયત આપણે આમાં
આપી દીધેલા છે. ઢોરાડ છે ને ઢારવાળું એટલે 2 પિયત વધારે, નકર અત્યારે 5-6 પિયત અપાણા હોય એને બદલે 7 પિયત અપાઈ ગયા છે. એટલે એવું કંઈક છે મિત્રો. અને અહીંયા બધું લગભગ ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં સુધી ઘઉં જ છે. તમે જ્યાં નજર કરો ને ત્યાં ઘઉં છે અહીંયા. કારણ કે અહીંયા છે ને આ વિસ્તારમાં પાણી થોડાક છે ને મોરા, ને ચણા ને ધાણા ને જીરું ને એવું ના થાય. ઉકારા ને ફૂગ ને હૂક ને પ્રશ્ન થાય મોરા પાણી ને એવું બધું થોડુંક. અને ઘઉંમાં વાંધો ન આવે. આ વાડીને અપડેટ કંઈક એવું છે. અને આ વાડી અમારે થાય 2-2.5 કિલોમીટર જેવું આઘું થાય ગામથી. ગામ તો બહુ આઘું રહી જાય, બહુ દૂર રહી જાય. ઝાખું ઝાખું મેળ્યું ને એવું દેખાય છે થાંભલાની ઊની કરી. કે પહોંચી ગયા આપણે આપડામાં. સવારે કામ હાલતું હતું ત્યાં. અને જો પિયતનું કામ આપડામાં પણ પૂરું થઈ ગયું છે, અને આ પડામાં પણ પિયતનું કામ પૂરું થઈ ગયું છે. આ ચણા અને આ ચણા ઘણો ફરક દેખાય છે તમને. રીઝન એ છે કે એ પડામાં થોડુંક ગરમટાનો ભાગ આવી ગયો હતો, એની હિસાબે એમાં થોડાક નબળા છે. અને આ પડામાં ચણા સારા છે. ખારી જો હામી ઝબકાઈ છે. ને બાકી ભરવાડભાઈ આજે આવી ગયા છે. રામ રામ. કર નાખી સાફ એમને? ચોખ્ખું એમને? હાવ ચોખ્ખું ચણક કરી નાખ્યું પડવું હો પવાભાઈનું પણ. હા, ખાવાનું જ કામ છે કરે. આપણે પાણીની શરૂઆત અહીંથી કરી હતી. હવે જો વરાપી ગયું હોય ને તો કાલથી દવા ફાલ ફૂલની આપણે છાંટવાની છે. હજી જોઈએ એવી વરાપ થઈ નથી. કાલ બપોર પછી કદાચ હાલે. અહીંયા બકરા ચરે છે. રામ રામ. કપાસની ખેતીમાં છેલ્લે બકરા અને ભેહું રખડાવી લે, પછી ઉપાડવાની મજા આવે, પાડવાની ટ્રેક્ટરે. ઢોર ચડ્યા રોડે ધણ. હવે ટાણું થઈ ગયું, બધાને કામકાજ પતાવીને ઘરે જવાનું. ગોવિંદભાઈ ની ડાયરો આપણે ઓલા ખેતરમાં નેંદે છે. છેલ્લો આટો ત્યાં બાકી રહી ગયો હતો. ફરિયામાં રોંઢાનો સમય. જય શ્રી કૃષ્ણ. બાકી આ ડાયરો બેન આવી ગયા છે. અને હજી શું કહેવાય કે આર્મીનું પેન્ટ પહેર્યું છે. કાલે છે ને કાર્યક્રમ. જય શ્રી કૃષ્ણ. હે તારે જવાનું દીદી બેન લઈ જાય. બીજું હું તમારે કામ કરવાનું એમ ને છે. રોંઢડી બાકી છે કે થઈ ગઈ? એવું છે. હાલો ચેન્જ કરો. અમારો ભાઈ છે ને આવતા પહેલા તો ચેન્જ કરી નાખે. એમ ડાયો છોકરો છે. હા થઈ ગયું. કેમ મોટું છે? મિત્રો હવે કંઈક વિલેજ લાઈફ હાલે છે. હવે બ્લોગ થઈ જાય ઘણો મોટો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધીને આ ખેડૂતના જય જવાન જય કિસાન, જય હિન્દ જય ભારત. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય નવા મિત્રોએ તો ખાસ આ ગામડાની ફિલ્મ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જૂના મિત્રો લાઈક આપી દેજો. અને બને તો મિત્રો ખાસ શેર કરજો. જય હિન્દ જય ભારત.